સુરત શહેરમાં આવેલી સ્મિમેર હોસ્પિટલમાં 34 વર્ષીય મહિલાની એક ઇનોવેટિવ પ્રકારની કોસ્ટ ઇફેક્ટિવ ઝાડાપણાની સર્જરી કરવામાં આવી હતી। મહિલાનું વજન 4 વર્ષમાં 90 કિલો વધીને 160 કિલો થઈ ગયું હતું, જેથી તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। દરમિયાન 1.5 મહિના પહેલા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં પહોંચેલી આ મહિલા માટે તબીબો વારે આવ્યા અને સર્જરી કરી હતી। 7 કલાક સર્જરી ચાલી 5 જ દિવસમાં દર્દીનું 13 કિલો વજન ઘટી ગયું। મહિલાએ જણાવ્યું હતું કે તબીબોએ મને બીજું જીવન આપ્યું છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મૂળ રાજસ્થાનના 34 વર્ષીય સોનલબેન અરવિંદકુમાર ગોયલ પરિવાર સાથે રહે છે। પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે। પતિ સુમુલ ડેરી પાર્લર ચલાવે છે, જ્યારે સોનલબેન બારડોલી ખાતે આવેલી સ્કૂલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। સોનલબેનનું 2021ની બાદથી વજન વધવાની શરૂઆત થઈ। છેલ્લા 4 વર્ષમાં વજન વધીને 160 કિલો સુધી પહોંચી ગયું। દરમિયાન 1.5 મહિના પહેલા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા સોનલબેનને તબીબોને પોતાની થતી મુશ્કેલી અંગે જાણકારી આપી હતી। સોનલબેને જણાવ્યું હતું કે સ્મિમેર હોસ્પિટલમાં જ મોટાપણાની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું। કલાકો સુધી મારી સર્જરી ચાલી હતી। હાલ હું એકદમ ફિટ થઈ ગઈ છું। મને હાલ પણ કોઈ સાઇડ ઇફેક્ટ કે કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી। સફળ સર્જરી કરનાર ડૉક્ટર હરેશ ચૌહાણ અને તેમની ટીમનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને બીજું જીવન આપ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે 2021માં જ્યારે મારું વજન વધવાનું શરૂ થયું ત્યારે મારું ખાવાનું ખૂબ જ ઓછું હતું, છતાં પણ મારું વજન સતત વધી રહ્યું હતું। હું ડૉક્ટર પાસે ગઈ, મને જાણ થઈ મારી નોકરીને કારણે મારા ખાવામાં અનિયમિતતા આવી ગઈ હતી, જેથી હું જે પણ ખાતી હતી તે મારા ફેટમાં કન્વર્ટ થઈ જતું હતું। ડાયટ પણ કરતી હતી, પણ થોડા સમયમાં જ ફરી વજન વધવાનું શરૂ થઈ જતું। 2021 પહેલાં મારું વજન 90 કિલો હતું। 2025 સુધીમાં તે વધીને 160 થઈ ગયું હતું। ઓપરેશન પછી 5 થી 7 દિવસમાં 13 કિલો જેટલું વજન ઘટ્યું છે। ડૉક્ટર હરેશ ચૌહાણ જણાવે છે, રાજસ્થાની પરિવારની 34 વર્ષીય મહિલાનું 160 કિલો વજન હતું। 4 વર્ષથી શરીરનું વજન વધવાથી તેની પરેશાન હતા। મહિલાને સોશિયલ અને શારીરિક ઘણી તકલીફો થતી હતી। તેની સામાન્ય પરિવારની હોવાથી તેની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી શકે તેમ ન હતી। તેણીએ સ્મિમેર હોસ્પિટલમાં ડૉક્ટર હરીશ ચૌહાણને બતાવીને વજન ઘટાડવાની સર્જરીની તૈયારી બતાવી। સામાન્ય સર્જરીમાં રૂપિયા 1 થી 1.25 લાખનો સર્જરીનો સામાનમાં ઉપયોગ થતો હોય છે। કુલ 4 લાખ સુધી ખર્ચ થતો હોય છે। તેઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સર્જરીનો ખર્ચ કરી શકે તેમ ન હતા। ડૉક્ટર ચૌહાણે તેમને એક ઇનોવેટિવ કોસ્ટ ઇફેક્ટિવ દર્દીને પરવડી શકે તેવી સર્જરી વિશે સમજાવ્યું અને માટે તેઓ રાજી થયા અને તેના માટે મંજૂરી આપી હતી। 18 જાન્યુઆરીના રોજ મહિલાનું નજીવા ખર્ચે તેણીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું। 7 કલાક જેટલો સમય સર્જરીમાં લાગ્યો। ડૉક્ટર હરેશ ચૌહાણ, અન્ય 2 રેસિડેન્ટ ડૉક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો। 5 દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। આ 5 દિવસમાં તેમનું 13 કિલો વજન ઓછું થયું। આ એક ઇનોવેટિવ સર્જરી છે। સર્જરીની સફળતા ભવિષ્યમાં ગરીબ ઝાડાપણાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે। ઓછા ખર્ચમાં મોટાપાની સર્જરી કરી શકાશે। આ સફળ સર્જરીમાં એનેસ્થિયાની ટીમે પણ સંપૂર્ણ યોગદાન આપ્યું। આવી અત્યાર સુધીમાં 3 સર્જરીઓ કરી છે। દર્દીઓને સારું પરિણામ મળી ચૂક્યું છે।